તમે આ રીતે ભગવાનને જમાડો, પછી ઈશ્વરની જ્યારે હાજરી થાય, પરમ તત્વની હાજરી, તો એની સાથે જે ઉચ્છિષ્ટના અધિકારી છે, નિર્માલ્યના અધિકારી, એ દેવ તરત જ હાજર થાય. માતાજીનું જો તમે આહ્વાન કરીને જમાડો તો ઉચ્છિષ્ટ ચંડાલીની હાજર થાય તરત જ. અને ઇમિડિયેટલી તમે જમો, તમે માતાજીને જમાડ્યા અને તમે જમો એની પહેલાં ઇમિડિયેટલી બધા પ્રસાદમાંથી થોડો થોડો અંશ કાઢી અને ઉચ્છિષ્ટ ચંડાલીને એને અર્પણ કરવો પડે. તો એના માટે અલગ પાત્રમાં રાખો તો સારું, નાનકડી વાટકીમાં. અધરવાઇઝ વાટકીની વ્યવસ્થા નથી તો તમારી થાળીમાં રાખી દેવાની, પછી એમાંથી ખાવાનું. ઉચ્છિષ્ટ ચંડાલી એ ગાયને આપી દેવાનું. ધારો કે તમે શિવજીનું આહ્વાન કર્યું, ભૈરવનું આહ્વાન કર્યું, તો ઉચ્છિષ્ટ ચાંડાલ, ઉચ્છિષ્ટ ભૈરવ આવે એમ કે લાવ મારો પ્રસાદ માતાજી. કારણ કે પ્રસાદનો પહેલો અધિકાર એમ જ. શિવજીનું શિવ નિર્માલ્ય હોય તો ચંડ આવે. ચંડ નામના એમાં બહુ પ્રચંડ ગણ છે, એ આવે અને એ માગે કે લાવ મારો પ્રસાદ. તમે એને પ્રસાદ ન આપો તો એ ગુસ્સે થાય. એવી રીતે ઉચ્છિષ્ટ ચાંડાલીની આવે તો બહુ મોટી શક્તિ છે, બહુ મોટી પાવરફુલ શક્તિ છે. તો એને પહેલાં એનો ભાગ આપી દો. એનો ભાગ આપી દો એટલે તમારી રક્ષા કરે. ઉચ્છિષ્ટ ભૈરવ આવે તમારી રક્ષા કરે. પછી ભગવાનને ખબર હોય કે ન હોય તો તમારા શત્રુઓને શાંત કરી દે. તો આ એક ટેકનિકલ રિક્વાયરમેન્ટ છે. આટલું કરવું પડે. પણ ભૂલાઈ જાય તો કંઈ વાંધો નહીં, તો આપણી ભેગા ભેગા ખાઈ લે.